હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું રવા ઢોસા। આ રવા ઢોસા આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું, નહીં પલાળવાની ઝંઝટ કે કાંઈ પણ પીસવાની ઝંઝટ નહીં, અને ફરી પાછા એકદમ ક્રિસ્પી। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ ક્રિસ્પી એવા આ ઢોસા આપણા તૈયાર થયા છે। તો આ ઢોસાને કેવી રીતે બનાવવા ચાલો જોઈ લઈએ। રવા ઢોસા બનાવવા માટે અહીંયા 1 કપ આપણે રવો અથવા તો સૂજી લેવાનું છે, ગમે તે લેશું તો ચાલશે, કારણ કે આપણે એકદમ મિક્સર જારમાં પીસી લેવાનું છે, એકદમ ફાઇન પાવડર જ બનાવી લેવાનો છે। અહીંયા 2 ટેબલ સ્પૂન આપણે બેસન લેશું સાથે, એકદમ સરસ બાઇડિંગ આવે તેના માટે આપણે બેસન લીધો છે, અને સાથે જ આપણે 2 ટેબલ સ્પૂન ઘઉંનો ઝીણો લોટ લીધો છે, તેનાથી પણ એકદમ સરસ બાઇડિંગ આવશે। ખાલી રવો લેશું તો બાઇડિંગ નહીં આવે અને આપણા ઢોસા સારા નહીં બને। અહીંયા આપણે એકદમ સરસથી ગ્રાઇન્ડ કરી લઈશું। અહીંયા જોઈ શકાય છે એકદમ સરસ ફાઇન આપણો પાવડર તૈયાર છે। તેમાં જ આપણે લઈ લઈશું સ્વાદ અનુસાર નમક। અહીંયા આપણે 1 ટીસ્પૂન નમક લીધું છે। તેમાં જ આપણે લઈ લઈશું દહીં। અહીંયા આપણે જેટલો રવો હોય તેટલું જ દહીં લઈ લેવાનું છે, અને દહીં ખાટું જ લેવાનું છે। થોડુંક પાણી લઈ લેશું, અડધી વાટકી, ને બધું જ એકદમ મિક્સ કરી અને ચલાવી લેશું। જરૂર પડશે તો ફરી પાછું પાણી લેશું, પણ અત્યારે આપણે થોડુંક જ પાણી લેશું, જેથી કરીને મિક્સર ચાલુ કરીએ તો એકદમ ઉડે નહીં। અહીંયા આપણું બેટર એકદમ મસ્ત રેડી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ। આ જ રીતના આપણે બેટર રેડી કર્યું છે। 30 મિનિટનો રેસ્ટ આપીને જોશું કે વધારે થીક થઈ ગયું હશે તો થોડુંક પાણી લેશું। અહીં તમે જોઈ શકો છો અત્યારે પરફેક્ટ એવું માપનું આપણું બેટર રેડી છે। 30 મિનિટ માટે રેસ્ટ આપીએ। અહીંયા આપણું બેટર એકદમ સરસ રેડી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ। તેમાં જ આપણે લઈ લેશું ચપટી ખાવાનો સોડા। જે આપણે ખાવાનો સોડા અથવા તો બેકિંગ સોડા, મીઠા સોડા કહેતા હોય તે ચપટી લેવાનો છે, અને તેની ઉપર 1 ચમચી પાણી લઈ લેશું, જેથી કરીને સોડા એક્ટિવ પણ થઈ જાય અને થોડુંક આપણું બેટર ઢીલું પણ થઈ જાય। સોડા લીધા પછી વધારે ટાઈમ નથી લગાવવાનો, એકવાર એકદમ સરસથી મિક્સ કરી અને સાઈડમાં આપણે આપણી લોઢી પણ ગરમ થવા રાખી દેશું। અહીં તમે જોઈ શકો છો એક જ ડાયરેક્શનમાં મિક્સ કરીશું, લોઢી ગરમ થવા રાખી દઈએ। ઢોસાની લોઢી લઈ અને અહીંયા આપણે ગરમ થવા રાખી દીધી છે, એમાં થોડુંક તેલ લઈ લીધું છે। તેલ ગરમ થાય એટલે આ જ રીતે આપણે તવાને ભૂંસી લેવાનો છે, ને થોડુંક પાણી લઈ અને તવાને ઠંડો કરી લેવાનો છે। ઠંડો થઈ જાય એટલે ફરી પાછો આપણે ભૂંસી અને બેટર લઈ લેવાનું છે। જેવડો ઢોસો બનાવવાનો હોય તેટલું બેટર લેવાનું અને રાઉન્ડ રાઉન્ડ ઘુમાવતું જવાનું। ફ્લેમને આપણે હાઈ ટુ મીડિયમ રાખીશું અને ફરતી બાજુ થોડું થોડું તેલ લઈ લેશું, એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે થવા દેશું। આ જ રીતે ઉપરની સપાટી બ્રાઉન થવા માંડે ત્યારે એકદમ સરસ આપણો ઢોસો તૈયાર થઈ જાય। અહીં તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણો રવા ઢોસા તૈયાર છે। સેમ પ્રોસેસથી આપણે બીજો ઢોસો પણ બનાવશું, પણ તેના માટે અહીંયા આપણે તવીને એકદમ ઠંડી કરી લેવાની, એકદમ સરસથી લૂછી નાખવાની। ફરી પાછું જેવડો બનાવવાનો હોય તેટલું લેવાનું। અહીંયા મારે 1 ચમચો એકદમ પરફેક્ટ માપ છે, એકદમ સરસ રાઉન્ડ રાઉન્ડ ઘુમાવતું જવાનું, અને વચ્ચે એમ લાગે કે સહેજે જાડો ભાગ છે તો થોડો થોડો થાય ત્યારે જ આપણે વચ્ચેનો ભાગ એક ચપ્પાની મદદથી જાડો ભાગ લઈ લેવાનો, દૂર કરી લેવાનો। અહીંયા તમે જોઈ શકો છો વચ્ચેનો ભાગ આ રીતના લઈ પણ શકાય। ફ્લેમને હાઈ ટુ મીડિયમ જ રાખવાની। રવાના ઢોસાને થતાં થોડીક વાર લાગે એટલે હાઈ ટુ મીડિયમ રાખેલી હોય તો એકદમ સરસ એવો આપણો ઢોસો તૈયાર થશે। ફરી પાછું એકદમ બ્રાઉન સપાટી થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે। ઢોસાના ઉપર તમે બટર, ઓઇલ ગમે તે લગાવી શકો છો, ઘી પણ લગાવી શકો છો। ધીમે ધીમે તે તેની જાતે જ સપાટી બધી છોડવા લાગશે। તમે જોઈ શકો છો હજી થોડોક બ્રાઉન થવા દેશું। આ ઢોસો પણ આપણો તૈયાર થઈ ગયો, પણ આ થયા આપણા સિમ્પલ ઢોસા। હવે આપણે થોડુંક વેરિએશન કરીએ। બીજો ઢોસો બનાવવા માટે અહીં ફરી પાછું આપણે તવાને ઠંડો કરવાનો છે, ફરી પાછો લૂછી નાખશું। ફ્લેમને એકદમ સ્લો રાખીશું, બેટર લઈ અને રાઉન્ડ રાઉન્ડ કરતા જશું। અહીંયા આપણે થોડુંક ઘી લઈ લેશું, ફ્લેમને હાઈ ટુ મીડિયમ કરી દેશું। ઉપર આપણે ચીઝની સ્લાઈસ લેશું, સ્લાઈસના ટુકડા કરી અને આ રીતના લઈ લેશું, બાળકોને ખૂબ જ મજા આવશે। ઉપરથી આપણે લઈ લેશું લીલું મરચું, લીલા ધાણા લેશું। અહીં તમે જોઈ શકો છો એની સપાટી તેની જાતે જ છૂટી પડશે, અને થોડોક બ્રાઉન થવા દેશું, અને એકદમ મસ્ત કડક એવો ઢોસો આપણો તૈયાર છે। સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવા ક્રિસ્પી રવા ઢોસા તૈયાર છે। આજની રેસીપી કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો। કેવી લાગી આજની રેસીપી
જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ.